વર્લ્ડ પર્યાવરણ દિવસને હોય અને એના આયોજનના ભાગરૂપે રાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો છે. અને રાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ, અમારે આનંદી આશ્રમના બાપુ મસ્તરામ બાપુ અને અમારા એસોસિએશનના દરેક સભ્યો અને ઉદ્યોગકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે હું સૌને વિનંતી કરું છું, અપીલ કરું છું કે નહીં માત્ર વૃક્ષ એક વાવી અને આપણે સંતોષ માનવો, વૃક્ષ વાવી અને એનું જતન કરી અને એને પૂરેપૂરું સાર સંભાળ કરી અને એનો ઉછેર કરવો. અને સમગ્ર ઉદ્યોગકારોને ભાઈઓને પણ વિનંતી કરું છું કે આપણે પ્રદૂષણ કરતા હોય તો આપણી ફરજનો ભાગ છે કે આપણે પોલ્યુશન મુક્ત બનાવવા માટે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે ભારત છે એ પોલ્યુશન મુક્ત બને. અને પોલ્યુશન મુક્ત કરવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ, વાવી અને એનું જતન કરવું જોઈએ. અને એનું એવું જ એક એમનું સપનું છે કે વિકસિત ભારત બનાવવા માટે જ્યારે જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ આ વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી કરવા માટે આપણે સૌ સાથે જોડાઈ અને વધુ લોકોને આમાં જોડીએ. અને એસોસિએશનના દરેક પ્રમુખ અને સૌ ઉદ્યોગકારોને પણ વિનંતી કરું છું કે આમાં વધુમાં વધુ આપણે આગળ આવી અને ભાગ લેવો જોઈએ અને આપણી જવાબદારી છે એને નિભાવવી જોઈએ. અને લોકોને હું ખાસ વિનંતી પણ કરું છું કે આમાં આપણે આગળ આવી અને આમાં ભાગ લેવો જોઈએ.